9 પ્રકારની ભક્તિ લખવામાં આવી છે. પણ આપણા ગુણાતીત ગુરુઓ ઓલવેઝ ગો અબાવ એન્ડ બિયોન્ડ, એટલે યોગી મહારાજની ભાષામાં બધા જ આપણા ગુણાતીત ગુરુઓને, વિશેષ કરીને આપણે જેને નિહાળ્યા છે, અનુભવ્યા છે એવા પ્રમુખ સ્વામી મહારાજ, એ યોગીજી મહારાજની જે 10મી પ્રકારની ભક્તિ કહેતા ભીડા ભક્તિ, એમાં ખૂબ જ આગળ વધેલા અને વેન્ટ અબાવ એન્ડ બિયોન્ડ ફ્રોમ ઓલ અવર એક્સપેક્ટેશન્સ. સ્વામી માટે જે કીર્તન લખાયું છે એના શબ્દો અક્ષરશઃ સાચા પડે છે કે રાત દિવસના જોયા આપે, વર્ષા હો કે તાડે ટાપે, દેહ તણી તમાન રાખી, વિચર્યા અનંત અપાર. આપણે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ જોયું છે, નિહાળ્યું છે. એના પર આજે આપણે થોડા ભીડા ભક્તિ પર વિચાર કરવા જઈ રહ્યા છે. આમ તો એમની જ્યારથી સાધુ થયા ત્યારથી લગભગ 75 વર્ષની લાઈફ એ આખી જ ભીડા ભક્તિ ભરેલી જ હતી. એમાં આપણે 15 મિનિટમાં એનો વિચાર કરવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી 1985 સ્વામી નહારપુરામાં હતા અને સ્વામીએ 100 પધરામણી કરી. પણ આ યુનિક એટલા માટે હતી કે આ જે 100 પધરામણી છે એ સ્વામીએ છે ને બ્રેકફાસ્ટ પહેલા કરી હતી, પૂજા કરીને તરત. આ 1985 ની સાલ છે. સ્વામી ઇઝ ઓલરેડી 65 years old અને સ્વામીને હાર્ટ એટેક આવી ચૂકેલો છે. એટલે આ 100 પધરામણી એકદમ યુનિક બની રહે છે કે બ્રેકફાસ્ટ પહેલા, પૂજા પછી 100 પધરામણી એમને કરી. અને આ 100 પધરામણી એટલે શું, આપણે તો બોલી દીધું 1 સેકન્ડમાં. પણ જ્યારે સંતો સાથે વિચરણ કરતા હોઈએ યુવકો, અને અમે સંતો વિચરણ કરતા હોઈએ ત્યારે ખબર પડે કે 100 પધરામણી એટલે શું. અને એનું અદ્ભુત આલેખન એ પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ જીવન ચરિત્રમાં લખ્યું છે. સાદરશીવન સ્વામીએ લખ્યું છે કે 100 પધરામણી એટલે શું, તો કે 200 વાર ઉઠવું અને બેસવું, 200 વખત ચંપલ કાઢવા અને પહેરવા, 100 વખત આરતી કરવી, 100 વખત પ્રસાદ વહેંચવો, 100 વખત પૂજન કરાવવું, 100 વખત ધૂન કરવી, 100 વખત વાતો કરવી, વ્યસન છોડવા માટે, સત્સંગ કરવા માટે, આગળ વધવા માટે, કોકની લટ લેવી, કોઈને કંઠી પહેરાવી, કેટલાકના માળ ચડીને પધરામણી કરવી, કેટલાકને ઓસરીમાં પધરામણી કરવી, કેટલાને ઢોર એટલે જે પેલા ઢોર બધા જ્યાં બાંધ્યા હોય ભારતમાં ત્યાં પધરામણી કરવી. એવી બધી પધરામણી, આટલી પધરામણી, 100 પધરામણી એમને કરી. તો એ ખરેખર આવા બધા પ્રસંગો આપણે જાણીએ ત્યારે સ્વામીશ્રીના ભીડા ભક્તિની આપણને યાદ અપાવે છે. આપણે બધા જ જાણીએ છીએ આવી જ પધરામણી કંઈક વાસદમાં થઈ હતી. આપણે બધા જ જાણીએ છીએ કે 102 ડિગ્રી તાવ હતો, ઉપવાસ હતો અને સ્વામીએ 122 પધરામણી કરી, એક શબ્દ બોલ્યા વગર. પણ ઊંડાણપૂર્વક જો વિચાર કરીએ તો ભીડા ભક્તિની ચરમસીમા આપણને ખબર પડે છે કે જ્યારે સ્વામીશ્રી સવારે 8:30 વાગે નીકળ્યા ત્યારે સ્વામીશ્રીને એવું કહેવામાં આવ્યું હતું કે સ્વામી 15 થી 20 પધરામણી છે, અને 15 થી 20 પધરામણી થઈ 122. પછી આપણે જાણીએ છીએ કે સ્વામીએ 3:30 વાગ્યા સુધી સતત પધરામણી કરી. અગેન આપણે ભૂલતા નથી કે 102 ડિગ્રી તાવ છે, ઉપવાસ છે, કશું ભૂલતા નથી. પછી ચાલો એ તો પધરામણી પતી ગઈ 3:30 વાગે. પછી સ્વામી આવીને દવા લીધી હોય, જમ્યા હોય, સૂઈ ગયા હોય, એવું નથી બન્યું. પછી શું બન્યું, સ્વામીનો ઉપવાસ હતો, સ્વામી પત્ર લેખન કરવા બેઠા. પછી ત્યાંથી વાસદથી સાંજે ઓડ ગયા, ઓડ ગામમાં 3 પધરામણી કરી. ત્યાંથી ભરોડા ગયા, ત્યાં એક નાની સભા સંબોધી. ત્યાંથી સ્વામી સુંદરપુરા ગયા, ત્યાં તો ફૂલ ફ્લેજ સભા કરી. પછી રાતે સ્વામીએ ચેષ્ટા કરી અને રાતના 12 વાગે સ્વામી શ્રી આરામમાં પધાર્યા. તો 122 પધરામણી, 102 ડિગ્રીનો તાવ, ઉપવાસ, એની સાથે સાથે 3 ગામ અને એક સભા એ કરીને રાતના સ્વામી 12 વાગે આરામમાં પધાર્યા. આ બધું આપણે જયારે જોઈએ ને ત્યારે ભીડા ભક્તિની ખરેખર ચરમસીમા છે એવું આપણને અનુભવ થાય છે. શાસ્ત્રીજી મહારાજને એક વખત આંબલીવાળી પોરમાં ત્યાં દાદરા ઉતરતા હતા, એમના માથામાં લાકડું ભટકાયું. ત્યારે સ્વામી એમ એકદમ બેસી પડ્યા શાસ્ત્રીજી મહારાજ. તો ત્યાં હરિભક્ત બેઠા હતા, એમને કહ્યું કે સ્વામી વાગ્યું? એટલે શાસ્ત્રીજી મહારાજ તો એમના પ્રભાવમાં આવી બોલે કે વાગે જ ને, તારો સ્વામી ક્યાં લોઢા લાકડાનો બનેલો છે. પણ ખરેખર પ્રમુખ સ્વામીના જીવનમાં આપણે જોઈએ ને તો ખરેખર લોઢા લાકડાના બનેલા હોય ને એવું જ એમને ભીડા ભક્તિ વાળું વિચરણ કર્યું છે.
તો જ 74માં 7 દિવસમાં 430 પધરામણી થઈ શકે. તો જ 76માં એક જ દિવસમાં ગજેરામાં 157 પધરામણી થઈ શકે. તો 73ની સાલમાં બે દિવસમાં આણંદમાં 320 પધરામણી થઈ શકે. અને તો જ 75ની સાલમાં એક જ દિવસમાં આણંદમાં 280 પધરામણી થઈ શકે. અને એ કયો દિવસ કે જ્યારે સ્વામી પત્તર હડસેલીને પેલા હરિભક્તને ત્યાં ફરીવાર પધરામણી કરવા ગયા. તો જ એવું બની શકે કે સ્વામી પધરામણી કરવા બદલપુરમાં નીકળ્યા અને પધરામણી કરતા 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 10 કિલોમીટર દૂર ધુવારણમાં નીકળ્યા. આ બધું ક્યારે શક્ય બને કે જ્યારે ખરેખર લોઢા લાકડાથી દેહ બન્યો હોય ને તો. અને આ તો ખાલી પધરામણીની વાત થઈ. તો ચાલીને પધરામણી કરી હશે, બળદગાડામાં કરી, ઘોડા ગાડીમાં કરી, રિક્ષામાં કરી, ખટારામાં કરી, ટ્રેનમાં કરી, રાતના 2-2 વાગે સ્ટેશન પર બેઠા બેઠા કરી. એવી રીતના 17,000 ગામડાઓ ફર્યા છે. ઓસરીમાં પધરામણી કરી, 2 બેન્ચ ભેગી કરીને સ્વામી રાતે સૂતા, ઓસરીમાં સુઈ જતા, રેતીના ઢગલા પર સુઈ જતા, જ્યાં એમના પેટ પર ઉંદરો ફરતા હોય ત્યાં સુઈ જતા, પોતાના માથા પર બિલાડી પડે ત્યાં સુઈ જતા, પોતાને મચ્છરથી ઊંઘ ન આવે અને ઉભા થઈને બહાર જવું પડે પોતાનું ગાટું ઉપાડીને ત્યાં સુઈ જતા, બાજરીના ડુંડા વચ્ચે સુઈ જતા. એવી રીતે સ્વામીએ 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. અને આ બધું અવિરત. એક જ દિવસનો પ્રસંગ હોય તો ચાલે, પણ સતત અને સખત આવું ચાલતું રહ્યું એવું સ્વામીએ કર્યું છે. 1975ની સાલમાં સ્વામી મલાતજમાં હતા. ત્યાંથી સ્વામી ડભોઈ ગયા, ત્યાંથી સ્વામી સોજિત્રા ગયા, ત્યાં સભા કરી, ત્યાંથી સ્વામી પેટલાદ ગયા, ત્યાં સભા કરી. આ એક જ દિવસનો વાત છે. ત્યાંથી સ્વામી બોચાસન ગયા, ત્યાં પછી આરામ કર્યો, ત્યાંથી વડોદરા ગયા, ત્યાં સભા કરી, ત્યાંથી ભરૂચ ગયા, ત્યાં સભા કરી, ત્યાંથી અંકલેશ્વર ગયા અને રાતે કીમ પહોંચે ત્યાં સભા કરી. એક દિવસમાં 5 સભા અને 120 પધરામણી કરી. જાન્યુઆરી 1983 સાલમાં સ્વામી બદલપુરમાં હતા, ત્યાંથી ધુવારણ ગયા, ત્યાંથી રાવપુર ગયા, ત્યાંથી અંબેખેડા ગયા, ત્યાંથી યોગીપરા ગયા, ત્યાંથી નારાયણપરા ગયા, ત્યાંથી નરસિંહપુરા ગયા, ત્યાંથી ડાલી ગયા, ત્યાંથી કણભા ગયા, ત્યાંથી જૂના બદલપુર ગયા, ત્યાંથી ઝારુલા ગયા, ત્યાંથી શાંતિપુરા ગયા, ત્યાંથી આણંદ ગયા અને રાતના 1:30 વાગે કથા કરી. આણંદમાં હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને 2 વાગે સ્વામી આરામમાં પહોંચ્યા. આ એક જ દિવસનું વિચરણ છે. પછી આપણને લાગે ઓહો સ્વામીએ 13 ગામ એક દિવસમાં કર્યા, તો બીજે દિવસે તો સ્વામી આરામથી ઉઠ્યા હશે ને. બીજા દિવસે સ્વામી ઉઠ્યા, આણંદથી વિદ્યાનગર ગયા, ત્યાંથી અડાસ ગયા, ત્યાં સભા કરી, ત્યાં સીધા વલસાડ ગયા, ત્યાંથી નવસારી ગયા અને વાપીમાં સભા કરીને સ્વામી આરામમાં પધાર્યા છે. 2 દિવસમાં બદલપુરથી વાપી ગયા, વચ્ચે 18 ગામ અને સતત સભાઓ કરી. નથિંગ કુડ સ્ટોપ હિમ. કશું એમને રોકી શકે એવું બન્યું જ નતું. ભોયકાથી પાંદરી જતા હતા 1973ની સાલમાં, તો સ્વામી ટ્રેક્ટરમાં નીકળ્યા, કારણ કે ખૂબ જ વરસાદ હતો. તો ટ્રેક્ટર છે ને કાદવમાં ફસાયું, તો એને કાઢવા માટે બીજું ટ્રેક્ટર આવ્યું, તો બીજું ટ્રેક્ટરે કાદવમાં ફસાયું. એને કાઢવા માટે ત્રીજું ટ્રેક્ટર આવ્યું, ત્યારે સ્વામી એ કાદવમાંથી છૂટ્યા અને હજુ વરસાદ તો ચાલુ જ છે. અને સ્વામી જ્યાં 20 થી 25 મિનિટનો રસ્તો હતો એના બદલે 3 કલાકે ત્યાં પહોંચ્યા. કાશીમાં 1975 સાલમાં સ્વામી પેડલ રિક્ષામાં પધરામણી કરવા નીકળ્યા અને ત્યાં વરસાદ પડતો હતો, 2-2 ફૂટના પાણી હતા, પોતાનું ધોતીનું બધું તો પલળી જ ગયું હતું, પણ સાથે સાથે એ પેડલ રિક્ષા વાળોએ એનું ગટરમાં ઢાંકણું ફસાયું, ગટરનું ઢાંકણું હતું તેનું પૈડું ફસાયું અને સ્વામી નીચે ઉતરી ગયા. તો ડોહરા પાણીમાં 3 ફૂટ પાણીમાં સ્વામી પધરામણી કરવા ગયા છે. અને આવી રીતે એમને ભીડા ભક્તિ એ વિચરણ દ્વારા અવિરત ચાલુ રાખી છે. ખરેખર આ શારીરિક અગવડો લોઢા લાકડાનો દેહ હોય ને તો જ શક્ય બને. પણ કદાચ આપણા જેવા જે એમના શિષ્યો હોઈએ એમને કદાચ એવું લાગે કે ખરેખર સ્વામીએ બહુ કર્યું, પણ સ્વામીને 4-5 કલાક તો આરામ મળતો હતો ને. બપોરે અડધો કલાકનો આરામ કદાચ, અને સાંજે રાતના 4-5 કલાકનો આરામ. પણ આ આરામ શારીરિક આરામ તો હતો જ, પણ માનસિક રીતે સ્વામી છે ને પડે મનનું મૂકી છે ને ઘસાયા છે. જ્યારે પણ આપણે જાણીએ છીએ થાણાનો પ્રસંગ, સ્વામીએ 3 વખત થાણાનો કાર્યક્રમ ગોઠવ્યો. હરિભક્તોની ઈચ્છા હતી, પોતાની ઈચ્છા હતી, સદગુરુ સંતોની ઈચ્છા હતી, પણ પોતાનું મનનું મૂકી દીધું. 82ની સાલમાં 36 કલાકમાં સ્વામીએ 18 ગામોમાં વિચરણ કર્યું અને એમાં એક ગામ હતું માંગલેજ ગામ. ત્યાં સ્વામી આવ્યા અને ત્યાં પધરામણી કરવા ગયા અને ઘર બંધ હતું.
એટલે આ સ્વામી આગળ નીકળ્યા, કારણ કે મેં કોઈ પ્રમાણે 36 કલાકમાં 18 ગામો કર્યા હતા. સ્વામી કરજણ પહોંચ્યા. કરજણ પહોંચ્યા ત્યાં પેલા માંગલેજના હરિભક્ત આવ્યા કે સ્વામી હું બહાર ગયો તો તમે પધરામણી કરવા આવો. તો ગામ ફરી પાછા ગયા પધરામણી કરવા. પોતાનું મનનું પડે મૂક્યું હોય ને, આ માનસિક પીડો આવો સ્વામીએ સહન કર્યો છે. એટલે જ 1981ની સાલમાં સ્વામી મુંબઈમાં અડધા દિવસ માટે જ ગયા હતા. અને અડધા દિવસ માટે જ ગયા હતા. સંતોને થોડી ખાનગી કરવાની હતી. સ્વામીએ કહ્યું કે આજે છે ને મારે ખૂબ જ કામ છે, પત્રો લખવાના છે અને મારે કાલે ગુજરાત જવાનું છે. આજે મુલાકાત બંધ કરો, કશું જ કોઈની કશી જ રીતે પ્રવૃત્તિ નથી, મારે પત્રો લખવાના છે. અને એમાં જ એક હરિભક્ત આવ્યા અને હરિભક્ત કે સ્વામી યોગી બાપાએ મને કોલ આપ્યો હતો કે તારા નવા ઘરે પધરામણી આવીશ, તો મારું નવું ઘર થઈ ગયું છે, તમે પધરામણી કરવા આવો. હવે પોતાના મનમાં સેટ કરી રાખ્યું હતું કે આ કરવાનું છે, એ મૂકીને ગયા. અને એટલે જ કદાચ સાંકરીથી મઢી સ્વામીને જવાનું હતું. 15 કિલોમીટર હતા. 15 કિલોમીટરના 431 કિલોમીટર થયા. આવું શારીરિક ભીડાવાળું ભક્તિ, એની સાથે માનસિક પણ ભીડાવાળી ભક્તિ સ્વામીશ્રીએ પળે કરી છે. અને સ્વામી એટલે જ ખબર પડે ને, ફેબ્રુઆરી 81ની સાલમાં સ્વામી પાટણા ગામે હતા અને સ્વામીશ્રીને બપોરનું ભોજન એટલે કેટલા 12:30 એ અછાલિયા ગામે રહેવાનું હતું. તો સ્વામીએ ઠાકોરજી ના સેવકોને ત્યાં રસોઈનો થાર કરવા માટે મોકલ્યા અને પોતે વિચરણ કરવા નીકળ્યા. તો સ્વામી પાટણાથી ઝઘડિયા ગયા, ત્યાંથી અવિદા ગયા, ત્યાંથી રાજપાછી ગયા અને ત્યાંથી સ્વામી 2:45 વાગે અછાલિયા પહોંચ્યા. ત્યારે જે સેવક સંતો હતા એ બધા ત્યાં એમને રમૂજમાં કે સ્વામી તમે ના આયા 12:30 વાગે, રસોઈ ગરમ કરી. ફરી વાર તમે ના આયા એટલે 1:45 રસોઈ ગરમ કરી અને આ ત્રીજી વખત તમારા માટે રસોઈ ગરમ કરીશું ત્યારે તમે જમવા બેસશો. સ્વામી સાહજિક રીતે બોલી રાખ્યા કે તમે લખી રાખો, મારા ભાગ્યમાં ગરમ જમવાનું લખ્યું જ નથી. એટલે સ્વામી પોતે જે ભાગ્ય લખે છે, એમને પોતાના ભાગ્યમાં પોતે ગરમ જમવાનું લખ્યું નતું. 1985ની સાલમાં સ્વામી દુબઈમાં હતા અને સ્વામીના આવા પ્રસંગો કદાચ 1 કે 2 આખા જીવનમાં બન્યા હશે કે સ્વામી આવું બોલી ગયા હશે. કોઈ દિવસ બોલે નહીં, કોઈ દિવસ હુંકારો પણ ન કરે, પણ સ્વામી એ દિવસે એવું બોલી ગયા કે માખી જેમ નીચોવાઈ જાય ને એમ આખું શરીર નીચોવાઈ ગયું છે. શરીરની સ્વામીએ વાત કરી. અસવાર તાજા હે, તટ્ટુ દુબલા હે, એવું કદાચ સ્વામીની ભાષા હશે, પણ સ્વામી એવું બોલ્યા 85ની સાલમાં કે માખી જેમ નીચોવાઈ જાય એમ આખું શરીર નીચોવાઈ ગયું છે. છતાં પણ 2016ની સાલ સુધી આ વાક્ય બોલ્યા બાદ સ્વામી 31 વર્ષ સુધી પણ ભીડા ભક્તિ એમને ગ્રહણ કરી. જયારે 1983ની સાલમાં સ્વામી 6 દિવસમાં 25 ગામો કરીને અટલાદરા પધાર્યા ને, ત્યારે સંતોએ વાત કરી કે સ્વામી બહુ ભીડો તમે બેઠો છો. તો કેમ? સ્વામી કે આપણે તો કાંઈ ભીડો વેઠતા નથી. શ્રીજી મહારાજે જે ભીડો વેઠ્યો છે એની આગળ આપણે કાંઈ નથી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને સંતોનો દાખલો જુઓ, એની સામે આપણો દાખલો કાંઈ નથી. તો ખરેખર આપણને અનુભવ થાય કે આટલું બધું સખત અનબિલીવેબલ, અનફેથમેબલ વિચરણ કર્યું હોય ને, તો પણ સ્વામી આવું બોલે ને તો ખરેખર આપણે એમના વચનમાં વિશ્વાસ આવે કે ખરેખર એ કેટલા સાચા બોલ્યા છે. આટલું બોલ્યા કરે પછી 2012ની સાલમાં અટલાદરામાં આપણે જાણીએ છીએ સ્વામીની ઉંમર 92ની થઈ એ વખતે, અને પછી તો ઓબ્વિયસલી ડોક્ટરો નહીં પણ પોતાનું શરીર જ સાથ નતું આપતું એટલે વિચરણ બંધ થયું. ત્યારે પૂછે વિવેકસાગર સ્વામી બોલ્યા કે સ્વામી આપને જૂનું વિચરણ યાદ આવે? જે આ બધી આવી રીતના બધા થોડા પ્રસંગો જાય એવું વિચરણ યાદ આવે? તો કેવું આપણે શું કહેવી શકાય કે જે વિચરણે સ્વામીશ્રીની આંખો લઈ લીધી, જે વિચરણે સ્વામીશ્રીના હૃદયને થાકીને લોથ કરી નાખ્યો, જે વિચરણે એમના શરીર પર કેટલા કાપાઓ પાડ્યા, ગણાય નહીં એવા કાપાઓ કાપ્યા, નોટ હ્યુમનલી પોસિબલ એવું વિચરણ કર્યું. અને કોઈ આપણને પૂછે કે સ્વામી એ વિચરણ તમને યાદ આવે છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક જ બોલી શકે કે કોઈ યાદ કરાવે ને તો યાદ આવે. યોગી બાપા જેમ બોલ્યા હતા, આપણને વિશ્વાસ આવે આવા સત્પુરુષોની વાણીમાં, વિચાર આપણે વિશ્વાસ કરીએ કે યોગી બાપા બોલ્યા હતા, જો હું ધારું તો શું નહીં, જો હું ધારું તો જમું નહીં, જો હું ધારું તો, એવું કેટલા બધા વિશેષણો સ્વામીએ વાપર્યા. અને એ રીતના જ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જીવી શકતા હોય તો એમના વચનો પર આપણને વિશ્વાસ આવે. નડિયાદમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભજન ભક્તિ ન થાય તો મારે જીવવું કેમનું?
એટલે ખરેખર આપણને ખબર પડે. પ્રાગમાં સ્વામી બોલ્યા 94 ની સાલમાં, આમ તો રસ આપણને કશાયમાં નથી. પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા, આમ તો રસ આપણને કશાયમાં નથી એક ભગવાન સિવાય. જો એમને કશાયમાં રસ નતો તો પણ આટલું બધું ભીડો શારીરિક માનસિક કર્યો વેઠ્યો કોના માટે? એ આપણા માટે. એમના વચનમાં વિશ્વાસ આવે કે ખરેખર સાચા બોલા પુરુષ હતા. ચપટીમાં આપણને અક્ષરધામમાં લઈ જશે એવો કોલ પણ આપ્યો હતો. તો ખરેખર વિશ્વાસ આવે ને એટલે જ આપણને કૃતાર્થપણું લાગે. જેમ શ્રીજી મહારાજના વચનમાં વડતાલના 19માં શ્રીજી મહારાજે લખ્યું કે આ જીવને જયારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. અને તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. તો આપણો જયારે દેહ, કોઈનો પણ દેહ ભરતખંડને વિશે આવે છે ત્યારે ભગવાનના સાધુ એ પૃથ્વી પર વિચરતા હોય ને આવી રીતે વિચરતા હોય એ આપણા સદભાગ્ય છે. કાર્યાણીના 6થા વચનામૃતમાં કીધું કે મન કર્મ વચને પરમેશ્વરના ભક્ત છે. તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અને આપણે જોઈએ છે પ્રમુખ સ્વામી મહારાજે વીરા ભક્તિ ગ્રહણ કરી અને એમનો દેહ શ્રી કૃષ્ણાર્પણ આપણા માટે કરી નાખ્યો. અને લખ્યું છે પછી આગળ, માટે અમારે તો સર્વ પ્રકારે ભગવાનના ભક્ત તે સંઘાતે જ સંબંધ છે. એટલે આપણે ખરેખર કૃતાર્થતા અનુભવવી જોઈએ અને માનવી જોઈએ. આવા વચનામૃત દ્વારા, આવા વચનો દ્વારા અને આવા વિચાર સાથે આપણે પ્રાપ્તિનો વિચાર કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. મોટી વાત હાથ આવી તે મહારે જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, inclination to satsang, inclined to satsang. તો that is best way. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, it does not matter much, પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી આપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને તો ન ઓળખાય.
મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરો, સ્વામી આમ કેમ કરો. શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ. દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે. તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવીએ જાત છે રે. મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.